નમસ્કાર મિત્રો, પોતાના પતિના હત્યારાને પોતાની સામે હાથ જોડીને ઊભેલો જોઈને ગરીબ વિધવાએ જે મોટો નિર્ણય લીધો તે સાંભળીને ભલભલા પથ્થરદિલના માણસની આંખમાંથી પણ ચોધાર આંસુ આવી જશે. તો ચાલો મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ. સવારના 5 વાગ્યા હતા. ગામડાની ઠંડી હવામાં સવિતા માટીના ચૂલા પર ચા બનાવી રહી હતી. ચૂલામાંથી નીકળતો ધુમાડો એની આંખોમાં જઈ રહ્યો હતો, છતાં એના ચહેરા પર એક મીઠી શાંતિ હતી. એના પતિના અકાળ અવસાન પછી ઘરની આખી જવાબદારી એના જ ખંભા પર હતી. નાનકડા કાચના મકાનમાં એની બીમાર સાસુ ગંગાબા અને 10 વર્ષનો દીકરો રાહુલ સૂતા હતા. ગંગાબાને સતત ખાંસી આવતી હતી. સવિતાએ ગરમ ચાનો કપ ગંગાબાના કાપતા હાથમાં આપ્યો અને હળવેકથી કહ્યું, બા, તમે આ ગરમ ચા પી લો. મેં તમારી દવા પાણીના માટલા પાસે જ રાખી છે. હું રાહુલ માટે ટિફિન બનાવીને સીધી કારખાને જાઉં છું. ગંગાબાએ ભીની આંખે સવિતાના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું, દીકરી, મારા દીકરાના ગયા પછી તે ક્યારે મને પારકી નથી ગણી. લોકો કહે છે કે વહુ તો પારકી થાપણ કહેવાય, પણ તું તો મારો દીકરો બની ગઈ છે. પણ બેટા, આખો દિવસ કારખાનામાં મજૂરી કરીને તારું શરીર સાવ લેવાઈ ગયું છે. તું તારું ધ્યાન રાખતી નથી. સવિતાએ હસીને જવાબ આપ્યો, અરે બા, તમે જરાય ચિંતા ના કરો. રાહુલ ભણી ગણીને મોટો માણસ બનશે ને, એટલે આપણા બધા દુઃખ દૂર થઈ જશે. મારો થાક તો રાહુલનું હસતું મોઢું જોઈને જ ઉતરી જાય છે. આટલું કહીને સવિતાએ રાહુલને વહાલથી ઉઠાડીને સ્કૂલે જવા તૈયાર કર્યો અને પોતે ઝડપથી સાડીના કારખાનામાં તરત ચાલી નીકળી. સાડીઓનું એ મોટું કારખાનું ગામની 3 કિલોમીટર દૂર હતું. રસ્તામાં ધૂળ ઉડતી હતી અને સૂરજનો તાપ વધવા લાગ્યો હતો. સવિતા જ્યારે આપતી દરવાજે પહોંચી ત્યારે કારખાનાનો કઠોળ અને ઘમંડી મેનેજર કાંતિલાલ મોટો ચોપડો લઈને ત્યાં જ ઊભો હતો. એની આંખોમાં એક વિચિત્ર પ્રકારનો અહંકાર હતો. કેમ સવિતા, આજે ફરી 10 મિનિટ મોડી? તને શું લાગે છે કે આ કારખાનું તારા બાપાનું છે? કાંતિલાલે મોટેથી બૂમ પાડી. આસપાસના કામ કરતા બધા મજૂરો ડરના માર્યા એમની તરફ જોવા લાગ્યા. સવિતાએ 2 હાથ જોડીને કરગરતા અવાજે કહ્યું, માફ કરજો કાંતિલાલ સાહેબ, ગંગાબાની તબિયત રાત્રે બહુ ખરાબ હતી. એમને આખી રાત તાવ હતો. એમને દવા આપીને આવવામાં થોડું મોડું થઈ ગયું. હવેથી ક્યારેય આવું નહીં થાય. મહેરબાની કરીને મને અંદર જવા દો. કાંતિલાલે ક્રૂરતાથી હસીને કહ્યું, અહીંયા કોઈ ધર્મશાળા નથી ચાલતી. કામના પૈસા મળે છે, કોઈની બીમારીના નહીં. તારી રોજની મજૂરીમાંથી આજે 50 રૂપિયા કપાશે. ચૂપચાપ અંદર જા અને કામ પર બેસી જા. સવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ના સાહેબ, ભગવાન ખાતર એવું ના કરતા. મારે કાલે રાહુલની સ્કૂલની ફી ભરવાની છે. હું 2 કલાક વધારે કામ કરી લઈશ. મારું જમવાનું ટિફિન પણ નહીં ખાવું, પણ મારા પૈસા ના કાપો. સવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ કાંતિલાલનું હૃદય પથ્થરનું હતું. એણે સવિતાની એક ના સાંભળી અને એને ધક્કો મારીને અંદર મોકલી દીધી. આ જ સમયે શહેરના એક આલિશાન બંગલામાં કારખાનાના માલિક મહેન્દ્રભાઈ મોટા પલંગ પર સૂતા હતા. એમને સખત તાવ હતો અને નબળાઈ આવી ગઈ હતી. એમનો યુવાન દીકરો કેવલ, જે હમણાં જ શહેરથી મોટી કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કરીને આવ્યો હતો, એમના પગ દબાવી રહ્યો હતો. પપ્પા, તમે શાંતિથી આરામ કરો. હું અત્યારે જ મોટા ડૉક્ટરને ઘરે બોલાવું છું, કેવલે ચિંતાથી કહ્યું. મહેન્દ્રભાઈએ કેવલનો હાથ પકડીને ગંભીર અવાજે કહ્યું, બેટા, મારી તબિયતની ચિંતા ન કર, પણ મને આપણા કારખાનાની બહુ ચિંતા છે. કાંતિલાલ વિશે મજૂરોની ઘણી ફરિયાદો આવી રહી છે. સાંભળ્યું છે કે એ ગરીબોને બહુ હેરાન કરે છે અને પૈસા કાપી લે છે. આજે તું મારી જગ્યાએ કારખાને જા, પણ યાદ રાખજે બેટા, માત્ર હિસાબના ચોપડા ના જોતો. ત્યાં કામ કરતા માણસોના ચહેરા પણ વાંચજે. મજૂરોનો પરસેવો જ આપણી સાચી કમાણી છે.
પિતાના આ શબ્દો સાંભળીને કેવલના મનમાં એક વિચાર આવ્યો. એણે તરત જ કારખાને જવાનો નિર્ણય લીધો. એણે જાણી જોઈને એકદમ સાધારણ કપડાં પહેર્યા, જેથી કોઈ એને માલિકનો દીકરો સમજીને બનાવટી વર્તન ના કરે. કેવલ પોતાની ગાડી કારખાનાથી થોડે દૂર ઊભી રાખીને ચાલતો અંદર ગયો. કારખાનામાં બપોરનો સમય થઈ ગયો હતો. ચારે બાજુ રંગબેરંગી સાડીઓના ઢગલા પડ્યા હતા. સવિતા સવારથી પાણીનું એક ટીપું પીધા વગર જ સતત સાડીઓના ભારે બંડલ ઉઠાવી રહી હતી. માનસિક ચિંતા, ભૂખ અને થાકને કારણે એના શરીરમાં હવે બિલકુલ તાકાત બચી નથી. કેવલ કારખાનાના મુખ્ય દરવાજે પહોંચ્યો જ હતો. એણે જોયું કે અંદર બધા મજૂરો રોબોટની જેમ કામ કરી રહ્યા છે. અચાનક એની નજર એક ખૂણામાં ગઈ. સવિતા એક મોટું અને ભારે બંડલ ઉઠાવીને ચાલી રહી હતી. અચાનક એની આંખે અંધારા આવ્યા. એના હાથ ધ્રુજવા લાગ્યા અને તે ધડામ દઈને જમીન પર બેભાન થઈને ફસડાઈ પડી. સાડીઓનો બંડલ એના પર પડ્યા. આસપાસના મજૂરો ડરતા ડરતા ભેગા થઈ ગયા. કાંતિલાલ તરત જ ત્યાં દોડીને આવ્યો, પણ એને મદદ કરવાને બદલે ગુસ્સાથી બરાડીને ઉઠ્યો. આ નાટકબાજ સ્ત્રીને ઉઠાવીને કારખાની બહાર ફેંકી દો. મારે આવા નબળા અને કમજોર મજૂરો નથી જોઈતા. આજે જ કાઢી મૂકો આને મારા કારખાનામાંથી. કેવલ થોડે દૂર ઊભો આ બધું સ્પષ્ટ જોઈ રહ્યો હતો. એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે મુઠ્ઠી વાળી અને ઝડપથી એ ટોળાની વચ્ચે પહોંચ્યો. ખબરદાર, જો કોઈએ આમને હાથ લગાવ્યો છે તો. એક અત્યંત મક્કમ અને ગંભીર અવાજ કારખાનાના મોટા ઓરડામાં ગુંજી ઉઠ્યો. બધાની નજર અવાજની દિશામાં ગઈ. સાધારણ કપડાં પહેરેલો એક યુવાન ભીડ ચીરીને ઝડપથી આગળ આવી રહ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ કેવલ હતો. કાંતિલાલે કેવલને ઉપરથી નીચે સુધી જોયો અને કટાક્ષમાં ઊંચા અવાજે બોલ્યો, અલ્યા, તું કોણ છે? કોઈ નવો મજૂર છે? તારી હિંમત કેમ ચાલી મારી વચ્ચે બોલવાની? મેં કહ્યું ને, આ કામચોર બાઈને ઉઠાવીને બહાર ફેંકો. કેવલે કાંતિલાલની બૂમમાં સાવ અવગણી. તે સીધો સવિતા પાસે ગયો અને નીચે બેસીને પોતાના ખિસ્સામાંથી પાણીની નાની બોટલ કાઢી. બેન, તમે થોડું પાણી પી લો. હવે ગભરાવાની કોઈ જરૂર નથી, હું અહીં જ છું. કેવલે અત્યંત આદરપૂર્વક અને હળવાશથી કહ્યું. સવિતાએ કાપતા હાથે પાણીનો ઘૂંટડો પીધો. આ જોઈને કાંતિલાલનો અહંકાર ખરાબ રીતે ઘવાયો. એ મોટેથી બરાડ્યો, અલ્યા, તું બેરો છે કે શું? સાંભળતો નથી? તું પણ આ બાઈની સાથે જ કારખાનાની બહાર નીકળ. આ કાંતિલાલનો હુકમ છે અને મારા હુકમની અવગણના કરવાનું પરિણામ બહુ ખરાબ આવે છે. કેવલ ધીમેથી ઊભો થયો. એણે કાંતિલાલની આંખોમાં સીધી આંખ મિલાવી અને એવો જવાબ આપ્યો જેણે આખા કારખાનામાં સોપો પાડી દીધો. માણસાઈ મરી ગઈ છે તમારી? આ કારખાનું મજૂરોના પરસેવાથી ચાલે છે, તમારા અહંકાર અને હુકમથી નહીં. અને હા, મારો પરિચય પણ આપી દઉં. હું આ કારખાનાના માલિક મહેન્દ્રભાઈનો દીકરો કેવલ છું. નાના શેઠ, મને ખબર નહોતી કે તમે. મારી ભૂલ થઈ ગઈ. કાંતિલાલ થોથવાતા અવાજે કરગરતી હાલતમાં બોલ્યો, તમારે મને ઓળખવાની કોઈ જરૂર નહોતી. એક માણસને ઓળખવાની જરૂર હતી. આજ પછી કોઈ પણ મજૂરના પૈસા એની મજબૂરીના કારણે કપાશે નહીં અને સવિતાબેનને આજની પૂરી મજૂરી મળશે. કેવલે કડક શબ્દોમાં આદેશ આપ્યો અને સવિતાને ઊભા થવામાં મદદ કરી. કેવલે સવિતાને આગ્રહ કરીને ઓટલા પર બેસાડી. સવિતાબેન, મેં સવારે દરવાજા પાસે તમારી અને પેલા કાંતિલાલની બધી વાતો સાંભળી હતી. એકલા હાથે ઘર ચલાવવું સહેલું નથી હોતું. આટલી નબળાઈ હોવા છતાં તમે આટલી કઠોર મહેનત કેમ કરો છો? સવિતાની આંખો ફરી ભરાઈ આવી. એણે ધીમા અને રડમસ અવાજે પોતાના હૃદયની વાત કહી. નાના શેઠ, મારા પતિના અચાનક ગયા પછી મારી બીમાર સાસુ ગંગાબા અને મારા 10 વર્ષના દીકરો રાહુલની પૂરી જવાબદારી મારા પર છે. રાહુલ ભણવામાં બહુ હોશિયાર છે.
મારે એને ભણાવીને એક સારો અને મોટો માણસ બનાવવો છે, પણ નિશાળની ફી, ઘરનું ભાડું અને બાની દવા પાછળ બધું પૂરું થઈ જાય છે. ચોમાસામાં અમારું છાપરું ટપકે છે, છતાં અમે એક ખૂણામાં બેસીને રાત કાઢી નાખીએ છીએ. હું ભૂખી રહું તો ચાલે, પણ મારા દીકરાનું ભવિષ્ય ના બગડવું જોઈએ. કેવલ આ સાંભળીને અંદરથી હલી ગયો. એને સવિતાના શબ્દોમાં એક માનો નિસ્વાર્થ પ્રેમ, અતૂટ વિશ્વાસ અને અદ્ભુત સચ્ચાઈ દેખાઈ. એને તરત જ એના પિતાજીની વાત યાદ આવી. સવિતાબેન, મારા પિતાજીની તબિયત પણ આજકાલ બહુ ખરાબ રહે છે. અમારે ઘરે એક એવી પ્રામાણિક અને ભરોસાપાત્ર વ્યક્તિની જરૂર છે, જે ઘરના કામની સાથે એમની સારી રીતે સંભાળ રાખી શકે. હું ચાહું છું કે તમે આ કામ કરો. તમે તમારી સાસુ અને દીકરાને લઈને અમારા બંગલાના પાછળના હિસ્સામાં આવેલા ઓરડામાં રહી શકો છો. ત્યાં રાહુલના ભણતરનો અને તમારી સાસુની દવાનો બધો ખર્ચ હું ઉપાડીશ. શું તમે મારા પિતાની સંભાળ રાખશો? કેવલે એકદમ નમ્રતાથી પૂછ્યું. સવિતા માટે આ કોઈ ચમત્કારથી કમ નહોતું. એણે બે હાથ જોડીને આંસુ લૂંટતા આભાર માન્યો. તમે તો મારા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો નાના શેઠ. હું મારા જીવની જેમ તમારા પિતાની સેવા કરીશ. કારખાનાની ઓફિસની જૂની બારીમાંથી કાંતિલાલ આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો. એની આંખોમાં ઝેર, ભારે ગુસ્સો ભરેલો હતો. એના હાથમાં એક જૂનો પીળો પડી ગયેલો કાગળ છે, જેના પર કોઈના અંગૂઠાનું નિશાન છે. કાંતિલાલે દાંત પીસીને મનોમન બબડ્યો. આટલી આસાનીથી હું મારી બેઇજ્જતી ક્યારેય નહીં ભૂલું સવિતા. તને તો જાણે આજે લોટરી લાગી ગઈ. પણ તું ભૂલી ગઈ છે કે તારા મરેલા ધણીએ ભૂતકાળમાં આ કોરા કાગળ પર અંગૂઠો માર્યો હતો. હવે આ જ કાગળ તારી અને તારા નવા નાના શેઠની જિંદગીમાં એવું તોફાન લાવશે કે તમે બંને ક્યાંયના નહીં રહો. શહેરનો એક અત્યંત અને સુંદર આલિશાન બંગલો, બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલેલા હતા અને લીલુંછમ ઘાસ હતું. સવિતાએ એક હાથમાં પોતાની બીમાર સાસુ ગંગાબાનો હાથ પકડીને અને બીજા હાથમાં કપડાની નાનકડી પોટલી લઈને બંગલાના મોટા લોખંડી દરવાજે ઊભી છે. નાનકડો રાહુલ પોતાની મોટી આંખો કરીને આશ્ચર્યથી આ મહેલ જેવો બંગલો જોઈ રહ્યો છે. કેવલ દરવાજે જ ઊભો હતો. તેણે હસીને બધાનું સ્વાગત કર્યું. આવો સવિતાબેન, બા તમે અંદર આવો. કેવલ તેમને સીધા મહેન્દ્રભાઈના ઓરડામાં લઈ ગયો. મહેન્દ્રભાઈ પલંગ પર બેઠા હતા. સવિતાએ દૂરથી જ બે હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. મહેન્દ્રભાઈએ હળવાશથી કહ્યું, આવો બેન, કેવલે મને તમારી બધી વાત કરી છે. આજથી આ ઘર તમારું જ છે. પાછળના ભાગમાં તમારા માટે બે સુંદર ઓરડા તૈયાર કરાવ્યા છે. રાહુલનું એડમિશન પણ શહેરની સારી સ્કૂલમાં કરાવી દીધું છે. તમારે બસ મારી દવા અને જમવાનું ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ ચિંતા ન કરતા. સવિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેણે ગળગળા અવાજે કહ્યું, મોટા શેઠ, તમે અને નાના શેઠે અમારા પર જે ઉપકાર કર્યો છે તે હું 7 જન્મ સુધી નહીં ભૂલું. હું મારા જીવની જેમ તમારી સેવા કરીશ. જોત જોતામાં 1 મહિનો વીતી ગયો. સવિતાની દિવસ રાતની મહેનત, સમયસર દવા અને સ્વાદિષ્ટ જમવાના કારણે મહેન્દ્રભાઈની તબિયતમાં જાદુઈ સુધારો આવ્યો હતો. હવે તેઓ લાકડીના ટેકે બગીચામાં ચાલવા લાગ્યા હતા. ગંગાબાની બીમારી પણ સારી દવાથી મટી ગઈ હતી. કેવલને લાગતું હતું કે સવિતાના આવવાથી તેમના સોના ઘરમાં જાણે કોઈએ દેવીનો વાસ થઈ ગયો છે. માલિક અને સેવક વચ્ચે એક અતૂટ વિશ્વાસનો સંબંધ બંધાઈ ચૂક્યો હતો. પણ ખુશીઓ ક્યારે લાંબો સમય ટકતી નથી. એક સાંજે જ્યારે સવિતા રસોડામાં ચા બનાવી રહી હતી, ત્યારે બંગલાના દરવાજે એક કાળી ગાડી આવીને ઊભી રહી. એમાંથી કાંતિલાલ બહાર નીકળ્યો. આવો કાંતિલાલ, આજે અચાનક ઘરે આવવું પડ્યું? કારખાનામાં બધું બરાબર તો છે ને?
મહેન્દ્રભાઈએ પૂછ્યું. કાંતિલાલે ગંભીર ચહેરો બનાવતા કહ્યું, મોટા શેઠ, કારખાનામાં તો બધું બરાબર છે, પણ તમારા ઘરમાં બધું બરાબર નથી. મારે તમને એક કડવું સત્ય જણાવવું છે. કેવલે અવાજ સહેજ કડક કરીને પૂછ્યું. તમે શું કહેવા માંગો છો કાંતિલાલ? ગોળ ગોળ વાતો કરવાને બદલે સીધી વાત કરો. કાંતિલાલે ધીમી રહીને ફાઇલમાંથી પેલો જૂનો કાગળ બહાર કાઢ્યો અને ટેબલ પર મૂક્યો. કેવલભાઈ, તમે લાગણીમાં આવીને સવિતાને ઘરમાં તો રાખી લીધી, પણ તમે એનો ભૂતકાળ નથી જાણતા. 2 વર્ષ પહેલા સવિતાનો પતિ આપણા કારખાનાના ગલ્લામાંથી 50,000 રૂપિયા ચોરીને ભાગી રહ્યો હતો. ત્યારે જ એનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ જુઓ, આ કાગળ પર એણે લખી આપ્યું હતું કે એની પર કારખાનાનું મોટું દેવું છે અને નીચે એના અંગૂઠાનું નિશાન પણ છે. કેવલ અને મહેન્દ્રભાઈ બંને ચોંકી ગયા. કેવલે કાગળ હાથમાં લીધો. એના પર ખરેખર અંગૂઠાનું નિશાન હતું. કાંતિલાલે પોતાનો ઝેરી ઈરાદો સ્પષ્ટ કરતા આગળ કહ્યું, સાહેબ, આ ગરીબ લોકો બહુ હોશિયાર હોય છે. સવિતાએ જાણી જોઈને તમારી સામે નાટક કર્યું હતું, જેથી એ તમારા ઘરમાં ઘૂસી શકે. એ પોતાનું દેવું પણ માફ કરાવવા માંગે છે અને મોકો મળતા જ આખા ઘરની તિજોરી સાફ કરીને ભાગી જશે. મને ડર છે કે રાતોરાત એ તમારું બધું લૂંટી લેશે. કેવલ ગુસ્સાથી ઊભો થાય છે. સવિતા પ્રત્યેનો એનો બધો વિશ્વાસ એક જ પળમાં તૂટી રહ્યો હતો. તે સીધો સવિતા પાસે ગયો અને પેલો કાગળ તેના ચહેરા સામે ધરીને કઠોર અવાજે પૂછ્યું, સવિતાબેન, શું આ વાત સાચી છે કે તમારા પતિ ચોર હતા? શું તમે અમને છેતરી રહ્યા છો? સવિતા ગભરાઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા અને ચાની ટ્રે જમીન પર છૂટી ગઈ. રકાબી અને કપના ટુકડા થઈ ગયા. સવિતા રડતા રડતા જમીન પર બેસી જાય છે. કેવલના ચહેરા પર ગુસ્સો અને દુઃખ હતા. કાંતિલાલ પોતાનું કપટી હાસ્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સવિતાએ 2 હાથ જોડીને ધ્રુજતા અવાજે કહ્યું, નાના શેઠ, આ બધું જૂઠ છે. મારા પતિ ક્યારેય ચોરી ના કરી શકે. હા, આ કાગળ પર અંગૂઠાનું નિશાન એમનું જ છે, પણ આ કાગળ બિલકુલ કોરો હતો. કાંતિલાલ ભાઈએ બાની દવા માટે આપેલા થોડા રૂપિયાના બદલામાં એમની પાસે કોરા કાગળ પર અંગૂઠો મરાવ્યો હતો. અમે એ પૈસા ક્યારનાય પાછા આપી દીધા હતા. કાંતિલાલ તરત જ વચ્ચે કૂદી પડ્યો અને મોટેથી બોલ્યો, અરે વાહ, કેવી સુંદર વાર્તા બનાવી છે મોટા શેઠ. આ ગરીબ લોકોની આજ તો ચાલાકી હોય છે. પોતાની ચોરી પકડાય એટલે આંસુ સારીને સહાનુભૂતિ મેળવવાની. જો આ કાગળ કોરો હતો તો તારે ધણીએ અંગૂઠો કેમ માર્યો? અને 50,000ની ચોરી કરીને ભાગતા સમયે જ એનું મોત થયું હતું. એ આખું કારખાનું જાણે છે. કેવલનું હૃદય તૂટી ગયું હતું. એણે સવિતા પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો અને આજે એને લાગી રહ્યું હતું કે એની ભાવનાઓ સાથે રમત રમાય છે. કેવલે ભારે અને કઠોર અવાજે કહ્યું, સવિતાબેન, મેં તમને મારા પરિવારનો હિસ્સો માન્યા અને તમે મારી સાથે આટલો મોટો દગો કર્યો. મને તમારા આ જૂઠા આંસુઓ પર હવે કોઈ જ ભરોસો નથી. તમે અને તમારો પરિવાર હમણાં જ મારો બંગલો છોડીને ચાલ્યા જાઓ. હું તમારા પર પોલીસ કેસ નથી કરતો. એ જ તમારું નસીબ સમજો. સવિતાએ મહેન્દ્રભાઈ તરફ આશાભરી નજરે જોયું. મહેન્દ્રભાઈએ કંઈ પણ બોલ્યા વગર પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું. સવિતા સમજી ગઈ કે હવે અહીં ઊભા રહેવાનો કોઈ જ અર્થ નથી. સવિતા, ગંગાબા અને રાહુલ શહેરના એક અજાણ્યા અને અંધારા રસ્તા પર ચાલી રહ્યા છે. ગંગાબા રડતા રડતા બોલ્યા, વહુ, આપણા નસીબમાં સુખ લખ્યું જ નથી. આટલી રાત્રે આ મોટા શહેરમાં આપણે ક્યાં જઈશું? સવિતાએ પોતાના આંસુ લૂંટતા કહ્યું, બા, ભગવાન પર ભરોસો રાખો. સત્ય ક્યારેય છુપું નહીં રહે. આપણે કોઈકના ઓટલે આજની રાત કાઢી લઈશું. રાહુલ બહુ ડરી ગયો હતો. એણે માનો છેડો પકડીને પૂછ્યું, માં, નાના શેઠે આપણને કેમ કાઢી મૂક્યા? મને અહીં બીક લાગે છે. આપણે આપણા જૂના ઘરે જઈએ. સવિતા પાસે પોતાના માસૂમ દીકરાના પ્રશ્નનો કોઈ જવાબ નહોતો.
એણે રાહુલને છાતી સરસો ચાપી દીધો. તેઓ એક અવાવરું બસ સ્ટોપના સિમેન્ટના બાકડા પર આશરો લે છે. ઠંડી હવા શરીરને કાપી રહી છે. સવિતા પોતાની સાડીનો અડધો ભાગ કાઢીને રાહુલને ઓઢાડે છે અને બાકીના ભાગથી ગંગાબાને ઊંઘ આપે છે. આખી રાત જાગીને તે પોતાના પરિવારની રક્ષા કરે છે. દુઃખ અને સંઘર્ષની આ રાત સવિતા માટે જિંદગીની સૌથી લાંબી રાત હતી. બીજી તરફ સવારના સમયે બંગલામાં કંઈક અજીબ ઘટના બને છે. કેવલની નજર અચાનક જ એ જૂના કાગળ પર પડે છે. કાલે રાત્રે ઢોળાયેલી ગરમ ચાના થોડા છાંટા એ કાગળ પર પડ્યા હતા. કેવલ કાગળ હાથમાં લે છે અને ધ્યાનથી જુએ છે. ચાના પાણીને કારણે કાગળ પર લખેલા લખાણની શાઈ ફેલાઈ ગઈ હતી અને ભૂસાવા લાગી હતી. પણ નીચે રહેલું અંગૂઠાનું નિશાન બિલકુલ અકબંધ હતું. શહેરનું એ ભીડવાળું બસ સ્ટેન્ડ. સવારનો સમય છે અને લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. સવિતા, ગંગાબા અને રાહુલ થાકેલા અને ઉદાસ ચહેરે એક ખૂણામાં બેઠા છે. ભૂખ અને થાકને કારણે રાહુલ રડી રહ્યો છે. સવિતા તેને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી છે, પણ તેની પોતાની આંખો પણ ભીની છે. કાંતિલાલનું એક જૂઠાણું સવિતા અને તેના પરિવારને ફરી રસ્તા પર લાવી ચૂક્યું હતું. કેવલનો વિશ્વાસ તૂટવો એ સવિતા માટે સૌથી મોટો આઘાત હતો. બા, હવે આપણે શું કરીશું? મારી પાસે એક પણ રૂપિયો નથી. રાહુલને ભૂખ લાગી છે, પણ હું તેને શું ખવડાવું? સવિતાએ રડતા રડતા ગંગાબાને પૂછ્યું. ગંગાબાએ સવિતાના માથે હાથ ફેરવ્યો અને ધીમા અવાજે કહ્યું, દીકરી, ભગવાન પર ભરોસો રાખ. એણે આપણને અહીં સુધી પહોંચાડ્યા છે તો આગળનો રસ્તો પણ એ જ બતાવશે. સત્યનો હંમેશા વિજય થાય છે, ભલે મોડો કેમ ન હોય. અચાનક એક જાણીતો અવાજ સંભળાયો. સવિતાબેન. સવિતાએ ચોંકીને ઉપર જોયું. સામે કેવલ ઊભો હતો. તેનો ચહેરો ચિંતાતુર હતો. તે શ્વાસ ફેર દોડીને આવ્યો હોય તેવું લાગતું હતું. સવિતાબેન, મને માફ કરી દો. મેં કાંતિલાલની વાતોમાં આવીને તમારા પર ખોટો આરોપ મૂક્યો. મને સત્ય સમજાઈ ગયું છે, કેવલે ગળગળા અવાજે કહ્યું. સવિતાએ આંસુ લૂંટતા પૂછ્યું, નાના શેઠ, તમને કઈ રીતે ખબર પડી કે હું સાચું બોલી રહી હતી? કેવલે બધી વાત વિગતવાર સમજાવી. કેવી રીતે ચા ઢોળવાને કારણે જૂના કાગળ પરની નવી શાઈ ફેલાઈ ગઈ. કેવી રીતે કાંતિલાલનું જૂઠાણું પકડાઈ ગયું. સવિતાબેન, મેં મારા પિતાને પણ બધી વાત સમજાવી છે. તેઓ પણ પોતાની ભૂલ બદલ પસ્તાવો કરી રહ્યા છે. ચાલો, પાછા ઘરે ચાલો. આ તમારું જ ઘર છે. સવિતાનું હૃદય ભરાઈ આવ્યું. તેણે ભગવાનનો આભાર માન્યો. ગંગાબાના આશીર્વાદ અને રાહુલની ખુશી વચ્ચે તેઓ ફરી બંગલા તરફ જવા રવાના થયા. સવિતાબેન, મને માફ કરી દેજો. મેં તમારા જેવા પ્રામાણિક અને ભોળા માણસ પર શંકા કરી. મારી ભૂલની કોઈ માફી નથી. મહેન્દ્રભાઈએ હાથ જોડીને કહ્યું. સવિતાએ તરત જ આગળ વધીને તેમના હાથ પકડી લીધા. મોટા શેઠ, તમે તો મારા પિતા સમાન છો. વડીલો ક્યારેય માફી નથી માંગતા. જે થયું તે ભૂલી જઈએ. ભગવાનની કૃપાથી સત્ય સામે આવી ગયું, એટલું જ બહુ છે. કારખાનાની ઓફિસ. કાંતિલાલ પોતાની કેબિનમાં ગરમ ચા પી રહ્યો છે. અચાનક કેબિનનો દરવાજો જોરથી ખુલે છે. અંદર કેવલ ગુસ્સામાં અંદર પ્રવેશે છે. કેવલના ચહેરા પર એક ભયંકર શાંતિ છે, જે કોઈ મોટા વાવાઝોડાના પહેલાની શાંતિ જેવી લાગે છે. કાંતિલાલે તરત જ ઊભા થઈને નકલી સ્મિત સાથે કહ્યું, આવો આવો નાના શેઠ. આજે સવારમાં કારખાને આવવું પડ્યું. પેલી કામચોર અને ચોર સવિતા ઘરમાંથી ગઈ એટલે હવે તમને શાંતિ મળી હશે ને? મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે આ લોકોનો કોઈ ભરોસો નહીં. કેવલે એક પણ શબ્દ બોલ્યા વગર જ સીધો પેલો જૂનો કાગળ કાંતિલાલના ટેબલ પર જોરથી પછાડ્યો. એની આંખોમાંથી જાણે આગ વરસી રહી હતી. આ કાગળ જરા ધ્યાનથી જુઓ કાંતિલાલ. ગઈકાલે રાત્રે આની પર ગરમ ચા ઢોળાઈ હતી અને જુઓ કાગળ પરની શાઈ કેવી રીતે ફેલાઈ ગઈ છે. જો આ લખાણ 2 વર્ષ જૂનું હોત
તો એની સહી કાગળમાં ક્યારની શોષાઈ ગઈ હોત. પણ આ લખાણ તો તમે કાલે જ નવી પેનથી લખીને લાવ્યા છો. કેવલનો અવાજ આખા કારખાનામાં ગુંજી ઉઠ્યો. નાના શેઠ, આ તમે શું કહી રહ્યા છો? મને તો કશું સમજાતું નથી. આ કાગળ તો મને ઓફિસના જૂના ડબ્બામાંથી મળ્યો હતો. કાંતિલાલ થોથવાતા અવાજે બચાવ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કેવલે કડક અવાજે કહ્યું, નાટક બંધ કરો કાંતિલાલ. સવિતાબેનનો પતિ કોઈ ચોર નહોતો. અસલી ચોર તો તમે છો. મને બધી ખબર પડી ગઈ છે કે તમે ગરીબ મજૂરોને વ્યાજે પૈસા આપીને કોરા કાગળ પર એમના અંગૂઠા મરાવતા હતા અને પછી આખી જિંદગી એમને બ્લેકમેલ કરતા હતા. એક વૃદ્ધ મજૂરે હિંમત કરીને આગળ આવીને કહ્યું, નાના શેઠ બિલકુલ સાચું કહે છે. આ કાંતિલાલે અમારા બધાના પગારમાંથી ખોટી રીતે પૈસા કાપીને પોતાની તિજોરીઓ ભરી છે. જે કોઈ પણ એનો વિરોધ કરે એને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો. અમે ડરના માર્યા મોટા શેઠને ક્યારેય ફરિયાદ નહોતી કરી. બીજા બધા મજૂરોએ પણ એક સાથે અવાજ ઉઠાવ્યો. સત્યનો ખુલાસો થઈ ગયો હતો. કાંતિલાલનો વર્ષો જૂનો ઘમંડ સાવ ચકનાચૂર થઈ ગયો હતો. એનું માથું શરમથી ઝૂકી ગયું. કેવલે દરવાજા તરફ આંગળી ચીંધીને આખરી ફેસલો સંભળાવ્યો. તમારી આ બેઈમાની અને કાળા કામોની સજા તો જેલની હવા છે કાંતિલાલ. પણ હું મારા પિતાના કારખાનાને અને આ ગરીબ મજૂરોને પોલીસના ચક્કરમાં પાડવા નથી માંગતો. તમારો હિસાબ થઈ ચૂક્યો છે. હમણાં ને હમણાં જ આ કારખાનું છોડીને ચાલ્યા જાઓ. અને હવે ક્યારેય મારી કે સવિતાબેનની આસપાસ તમારો કાળો ચહેરો ના બતાવતા. કાંતિલાલની આંખોમાં હારનું અપમાન અને ભયંકર વેરની આંખ છે. એ વિચિત્ર રીતે હસે છે અને મોટેથી કહે છે, મને તો તમે કારખાનામાંથી કાઢી મૂકશો નાના શેઠ. તમે સવિતાને ન્યાય અપાવીને મહાન બની ગયા. પણ શું તમે સવિતાને એ સત્ય કહી શકશો જે એના પતિના અકસ્માત સાથે જોડાયેલું છે? કેવલ ચોંકી ગયો. તમે શું બકવાસ કરી રહ્યા છો? કાંતિલાલે ઝેરનું સ્મિત કરતા કહ્યું, તમને શું લાગે છે 2 વર્ષ પહેલા સવિતાના પતિનું જે મોત થયું હતું એ માત્ર એક સામાન્ય ટ્રકનો અકસ્માત હતો? ના નાના શેઠ, એની પાછળ એક એવું ભયંકર સત્ય છે જે તમારા મોટા શેઠ એટલે કે મહેન્દ્રભાઈના ભૂતકાળ સાથે સીધું જોડાયેલું છે. જે દિવસે સવિતાને આ સત્યની ખબર પડશે એ તમારા ઘરમાં એક ક્ષણ પણ નહીં રોકાય. જાઓ, જઈને તમારા પિતાને પૂછો કે કાળી રાત્રે હાઈવે પર શું થયું હતું. આટલું કહીને કાંતિલાલ ત્યાંથી જતો રહ્યો. બપોરનો સમય છે. કેવલ પોતાની ગાડી બંગલાના કમ્પાઉન્ડરમાં જોરથી બ્રેક મારીને ઊભી રાખે છે. એના ચહેરા પર ગભરામણ અને પરસેવો છે. તે ગાડીમાંથી બહાર નીકળીને પગથિયા કૂદતો સીધો પિતા મહેન્દ્રભાઈના ઓરડામાં જાય છે. ઓરડામાં એકદમ શાંતિ છે. કેવલે આપતા સીધો જ સવાલ કર્યો, પપ્પા, 2 વર્ષ પહેલા હાઈવે પર થયેલા પેલા અકસ્માતનું સાચું સત્ય શું છે? કાંતિલાલ મને શું કહીને ગયો છે? મને આજે જ સાચું કહો. શું સવિતાબેનના પતિનો અકસ્માત તમારી ગાડીથી થયો હતો? મહેન્દ્રભાઈના હાથમાંથી ધાર્મિક પુસ્તક નીચે પડી ગયું. તેમનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો. તેમની આંખોમાં વર્ષોથી દબાયેલો ડર આજે આંસુ બનીને વહેવા લાગ્યો. બેટા, હા, એ સાચું છે. મહેન્દ્રભાઈનો અવાજ ધ્રુજી રહ્યો હતો. એ એક કાળી રાત હતી. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને રસ્તા પર કંઈ દેખાતું નહોતું. મારી ગાડીની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને સામેથી આવતા એક સાયકલ સવાર સાથે અથડાઈ ગઈ. મેં તરત જ ગાડી ઊભી રાખી અને હું જાતે જ ભાઈને દવાખાને લઈ ગયો હતો. પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. એ બચી ના શક્યા. મેં કાંતિલાલને એ ભાઈના પરિવારને શોધવા મોકલ્યો હતો જેથી હું મારી બધી સંપત્તિ એમના નામે કરી શકું અને એમનું આખું જીવન સાચવી શકું. પણ કાંતિલાલે આવીને મને જૂઠું કહ્યું કે એ માણસ અનાથ હતો અને કારખાનામાંથી પૈસા ચોરીને ભાગી રહ્યો હતો. મહેન્દ્રભાઈ ડૂસકા ભરતા આગળ બોલ્યા,
બેટા, મેં કોઈનું ખૂન નથી કર્યું, પણ એ નિર્દોષ જીવ જવાના પાપનો ભાર મેં રોજ ઉઠાવ્યો છે. મારી આ બીમારી એ જ પસ્તાવાનું પરિણામ છે. મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે સવિતા એ જ ભાઈની પત્ની છે. અવાજ સાંભળીને કેવલ અને મહેન્દ્રભાઈએ દરવાજા તરફ જોયું. સવિતાને ત્યાં ઊભેલી જોઈને મહેન્દ્રભાઈની હિંમત તૂટી ગઈ. તેઓ પથારીમાંથી નીચે ઉતરીને સીધા સવિતાના પગ પાસે બેસી ગયા અને બે હાથ જોડી દીધા. દીકરી, મને માફ કરી દે. હું તારો ગુનેગાર છું. મેં કાંતિલાલને જૂઠાણાને સાચું માનીને મોટો ગુનો કર્યો છે. મેં તારા દીકરા પાસેથી એના પિતાની છત્રછાયા છીનવી લીધી. આજે તું મને જે સજા આપીશ તે મને મંજૂર છે. તું ચાહે તો મને પોલીસને હવાલે કરી દે. મહેન્દ્રભાઈ બાળકોની જેમ રડવા લાગ્યા. કેવલનું હૃદય પણ બેસી ગયું. તેને ખાતરી હતી કે હવે સવિતા ગુસ્સામાં રડતી રડતી આ ઘર છોડીને જતી રહેશે અને તેઓ ક્યારે પોતાની જાતને માફ નહીં કરી શકે. પણ દ્રશ્ય કંઈક અલગ જ હતું. સવિતાના મનમાં વર્ષોનો સંઘર્ષ, પતિની યાદ અને તાજેતરમાં મળેલું સન્માન એમ બધું જ એકસાથે ગુમરાવા લાગ્યું. સવિતાએ ભીના પણ અત્યંત મક્કમ અવાજે કહ્યું, મોટા શેઠ, તમે જાણી જોઈને મારા પતિને નુકસાન નહોતું પહોંચાડ્યું. તમે તો એમને દવાખાને લઈ જઈને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. દગો તો પેલા સ્વાર્થી કાંતિલાલે કર્યો હતો. મોટા શેઠ, ભૂલ અને પાપ વચ્ચે બહુ મોટો ફરક હોય છે. જે માણસ પોતાની ભૂલનો પસ્તાવો કરે છે એને સજા આપવાનો મને કોઈ જ અધિકાર નથી. સવિતાએ કેવલ તરફ જોઈને આગળ કહ્યું, તમે અજાણતામાં મારા પાસેથી ઘણું છીનવ્યું, પણ જાણતા અજાણતામાં તમે જ મને ઘણું આપ્યું છે. નાના શેઠે કારખાનામાં મારી ઇજ્જત બચાવી, મારી બાને દવાઓ આપી અને મારા રાહુલને નવું ભવિષ્ય આપ્યું. વેર અને નફરતથી તો ફક્ત ઘર તૂટે છે. જે ગયું છે તે પાછું આવવાનું નથી. પણ હું મારા નવા પરિવારને હવે ગુમાવવા નથી માગતી. હું તમને દિલથી માફ કરું છું. કેવલની આંખોમાંથી પણ રાહતના અને ખુશીના આંસુ છલકાઈ ગયા. બરાબર એ જ સમયે ગંગાબા અને નાનકડો રાહુલ પણ ઓરડામાં આવ્યા. રાહુલે દોડીને મહેન્દ્રભાઈને વળગી પડ્યો અને કહ્યું, દાદા, તમે કેમ રડો છો? હવે તો તમે સાજા થઈ ગયા છો. મહેન્દ્રભાઈએ રાહુલને હૃદયસળવો ચાપી દીધો. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં સાચા સંબંધો માત્ર લોહીના નથી હોતા, પણ વિશ્વાસ, પ્રેમ અને એકબીજાને માફ કરવાની અદ્ભુત ભાવનાથી જોડાયેલા હોય છે. અહંકાર અને સ્વાર્થ હંમેશા માણસનો વિનાશ નોતરે છે, પરંતુ નિસ્વાર્થ સેવા અને ક્ષમા માણસને સાચા અર્થમાં મહાન બનાવી દે છે. સત્ય ગમે તેટલું કડવું કેમ ના હોય, જો દિલમાં પ્રેમ હોય તો દુનિયાની કોઈ પણ તાકાત પરિવારને તોડી શકતી નથી. ખરો પરિવાર એ નથી જ્યાં ક્યારેય કોઈ ભૂલ જ ન થાય, પણ સાચો પરિવાર તો એ છે જ્યાં ભૂલોને માફ કરીને એકબીજાનો હાથ જિંદગી પર મજબૂતીથી પકડી રાખવામાં આવે.